श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, सूरत अक्षरधाम महोत्सवनी जय, सत्संग दीक्षा मुखपाठ महोत्सवनी जय। મંગલાચરણથી પ્રારંભ કરીએ છીએ સત્સંગ દીક્ષા ગ્રંથનો। બે હાથ જોડી આપણે મહારાજ સ્વામી મહંત સ્વામી મહારાજને યાદ કરી અને મંગલાચરણ કરીએ। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત। હવે આપણે પ્રાર્થના બોલીશું। હે મહારાજ, હે સ્વામી, हे प्रमुख स्वामी महाराज, हे महंत स्वामी महाराज, आपनी कृपाथी अमे सत्संग दीक्षानो कंठपाठ करी रह्या छीए। ब्रह्म विद्यारूप वैदिक अने सनातन एवा दिव्य सिद्धांतनु ज्ञान अमारा हृदय, मन अने बुद्धि में स्थिर थाय एवी कृपा करशो। अमारी वाणी में प्रवेश करी गान करावशो। आ कंठपाठ करवामां विघ्नरूप एवा आळस प्रमाद तथा कुसंगी एवा मोबाइल, टीवी वगैरेनो त्याग करिए, जेथी अमे सत्संग दीक्षानो संपूर्ण कंठपाठ करी आपनी प्रसन्नता अने राजीपो मेळवी अक्षरधामना अधिकारी बनी शकीए तेवा रूडा आशीर्वाद आपशो। श्लोक नंबर 111 જોઈએ। સ્વામિનારાયણે નેહ આ શબ્દ છે, એની અંદર સમજવાનું સ્વામિનારાયણેન સિદ્ધાંત અયમ પ્રબોધિત। સિદ્ધાંતો અયમ શબ્દ છે, તો અયમ સિદ્ધાંત પ્રબોધિત। બીજું સાથે કે છે સેકન્ડ લાઈનમાં ગુરુભિશ્ચ, એમાં શબ્દ છે ગુરુભિહિ એટલે કે ગુરુઓ દ્વારા, ગુણાતીતૈ એટલે કે ગુણાતીત ગુરુઓ દ્વારા, દિગંતે એટલે દિગંતમાં, બ્રહ્માંડમાં એવું કહી શકીએ, અયમ એટલે આ, પ્રવર્તિત પ્રવર્તન કરેલું। શ્લોક નંબર 111 111 સ્વામિનારાયણે નેહ સ્વામિનારાયણે નેહ સ્વામિનારાયણે નેહ સ્વામિનારાયણે નેહ સ્વામિનારાયણે નેહ સ્વામિનારાયણે નેહ સિદ્ધાંતોયમ પ્રબોધિતઃ સિદ્ધાંતોયમ પ્રબોધિતઃ સિદ્ધાંતોયમ પ્રબોધિતઃ સિદ્ધાંતોયમ પ્રબોધિતઃ સિદ્ધાંતોયમ પ્રબોધિતઃ સિદ્ધાંતોયમ પ્રબોધિતઃ। ફર્સ્ટ લાઈન કરીએ। સ્વામિનારાયણે નેહ સિદ્ધાંતોયમ પ્રબોધિતઃ સ્વામિનારાયણે નેહ સિદ્ધાંતોયમ પ્રબોધિતઃ સ્વામિનારાયણે નેહ સિદ્ધાંતોયમ પ્રબોધિતઃ સ્વામિનારાયણે નેહ સિદ્ધાંતોયમ પ્રબોધિતઃ। સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ ગુરુભિશ્ચ ગુણાતીતૈર ગુરુભિશ્ચ ગુણાતીતૈર ગુરુભિશ્ચ ગુણાતીતૈર ગુરુભિશ્ચ ગુણાતીતૈર गुरुभिश्च गुणातीतैर दिगन्तेयं प्रवर्तितः दिगन्तेयं प्रवर्तितः
દિગંતેયં પ્રવર્તિતઃ દિગંતેયં પ્રવર્તિતઃ દિગંતેયં પ્રવર્તિતઃ દિગંતેયં પ્રવર્તિતઃ. સેકન્ડ લાઈન કરીએ આપણે. ગુરુભિશ્ચ ગુણાતીતિર્દિગંતેયં પ્રવર્તિતઃ ગુરુભિશ્ચ ગુણાતીતિર્દિગંતેયં પ્રવર્તિતઃ ગુરુભિશ્ચ ગુણાતીતિર્દિગંતેયં પ્રવર્તિતઃ ગુરુભિશ્ચ ગુણાતીતિર્દિગંતેયં પ્રવર્તિતઃ. આખો શ્લોક કરીએ છીએ. સ્વામિનારાયણેનેહ સિદ્ધાંતોયં પ્રબોધિતઃ ગુરુભિશ્ચ ગુણાતીતિર્દિગંતેયં પ્રવર્તિતઃ. ફરીવાર બોલું છું. સ્વામિનારાયણેનેહ સિદ્ધાંતોયં પ્રબોધિતઃ ગુરુભિશ્ચ ગુણાતીતિર્દિગંતેયં પ્રવર્તિતઃ. એનું ભાષાંતર સમજીએ. આ સિદ્ધાંત ભગવાન સ્વામિનારાયણે આ લોકમાં પ્રબોધ્યો. ગુણાતીત ગુરુઓએ તેનું દિગંતમાં પ્રવર્તન કર્યું. શ્લોક નંબર 112. યજ્ઞ પુરુષદાસેન. યજ્ઞ પુરુષદાસ એટલે શાસ્ત્રીજી મહારાજ. તો શાસ્ત્રીજી મહારાજે સ્થાપિતો મૂર્તિમત્તયા. આ જે સિદ્ધાંતની વાત છે એને શાસ્ત્રીજી મહારાજે સ્થાપિત એટલે કે સ્થાપિત કર્યો, અને એ પણ મૂર્તિમાન. મૂર્તિમત્તયા શબ્દ છે, મૂર્તિમાન સ્થાપિત કર્યો. ગુરુચરિત્ર ગ્રંથેષુ. તો ગુરુના જે જીવન ચરિત્રો છે એ જીવન ચરિત્રોમાં, જીવન ગ્રંથોમાં પુનઃ અયમ દૃઢાયિત. પુનરયમ શબ્દની અંદર શબ્દ છે પુનઃ અયમ, એટલે કે આ સિદ્ધાંતને પુનઃ ફરી દૃઢાયિત દ્રઢતા કરાવી છે. શ્લોક નંબર 112. યજ્ઞ પુરુષદાસેન. યજ્ઞ પુરુષદાસેન. યજ્ઞ પુરુષદાસેન. યજ્ઞ પુરુષદાસેન. યજ્ઞ પુરુષદાસેન. સ્થાપિતો મૂર્તિમત્તયા. સ્થાપિતો મૂર્તિમત્તયા. સ્થાપિતો મૂર્તિમત્તયા. સ્થાપિતો મૂર્તિમત્તયા. સ્થાપિતો મૂર્તિમત્તયા. ફર્સ્ટ લાઈન આપણે કમ્પ્લીટ કરીએ છીએ. યજ્ઞ પુરુષદાસેન સ્થાપિતો મૂર્તિમત્તયા. 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 ગુરુચરિત્ર ગ્રંથેષુ પુનરયં દૃઢાયિતઃ. ગુરુચરિત્ર ગ્રંથેષુ પુનરયં દૃઢાયિતઃ. ગુરુચરિત્ર ગ્રંથેષુ પુનરયં દૃઢાયિતઃ. ગુરુચરિત્ર ગ્રંથેષુ પુનરયં દૃઢાયિતઃ. આખો શ્લોક કરીએ. યજ્ઞ પુરુષદાસેન સ્થાપિતો મૂર્તિમત્તયા. ગુરુચરિત્ર ગ્રંથેષુ પુનરયં દૃઢાયિતઃ. યજ્ઞ પુરુષદાસેન સ્થાપિતો મૂર્તિમત્તયા. ગુરુચરિત્ર ગ્રંથેષુ પુનરયં દૃઢાયિતઃ. યજ્ઞ પુરુષદાસેન સ્થાપિતો મૂર્તિમત્તયા. ગુરુચરિત્ર ગ્રંથેષુ પુનરયં દૃઢાયિતઃ. હવે આપણે એનો અર્થ એટલે કે ભાષાંતર સમજી લઈએ. તો શાસ્ત્રીજી મહારાજે
તેને મૂર્તિમાન કર્યો. ગુરુઓના જીવન ચરિત્ર ગ્રંથોમાં તેની પુનઃ દ્રઢતા કરાવવામાં આવી. 113 શ્લોકમાં કહે છે, પ્રમુખ ગુરુના એટલે કે પ્રમુખ સ્વામી મહારાજ એ ગુરુ દ્વારા અયમ એટલે આ સિદ્ધાંતને સ્વીયાક્ષરૈ એટલે સ્વીય અક્ષરૈ, સ્વીયાની અંદર સ્વીય અક્ષરૈ એટલે કે પોતાના હસ્તાક્ષરથી, પોતાના હાથેથી જે એમણે અક્ષરોથી જે સિદ્ધાંત સ્થિરીકૃત એટલે કે સ્થિર કર્યો, સ્થિરીકૃત શબ્દ છે, સ્થિર કર્યો. સાક્ષાત ગુરુ પ્રસંગેન તો આવા જે ગુરુ છે એના પ્રસંગથી સાક્ષાત લભ્યતે અયમ હિ જીવને જીવનની અંદર આપણને આ પ્રાપ્ત થાય છે. શ્લોક નંબર 113 પ્રમુખ ગુરુણાયોયમ પ્રમુખ ગુરુણાયોયમ પ્રમુખ ગુરુણાયોયમ પ્રમુખ ગુરુણાયોયમ પ્રમુખ ગુરુણાયોયમ સ્વીયાક્ષરૈ સ્થિરીકૃતઃ સ્વીયાક્ષરૈ સ્થિરીકૃતઃ સ્વીયાક્ષરૈ સ્થિરીકૃતઃ સ્વીયાક્ષરૈ સ્થિરીકૃતઃ સ્વીયાક્ષરૈ સ્થિરીકૃતઃ. ફર્સ્ટ લાઈન આપણે કમ્પ્લીટ કરીએ. પ્રમુખ ગુરુણાયોયમ સ્વીયાક્ષરૈ સ્થિરીકૃતઃ પ્રમુખ ગુરુણાયોયમ સ્વીયાક્ષરૈ સ્થિરીકૃતઃ. સાથે બોલજો, પ્રમુખ ગુરુણાયોયમ સ્વીયાક્ષરૈ સ્થિરીકૃતઃ. સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ. સાક્ષાત ગુરુ પ્રસંગેન 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 સાક્ષાત ગુરુ પ્રસંગેન. સેકન્ડ પાર્ટ. લભ્યતેયમ હિ જીવને 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 લભ્યતેયમ હિ જીવને. ચાલો સેકન્ડ લાઈન આખી કરીએ. સાક્ષાત ગુરુ પ્રસંગેન લભ્યતેયમ હિ જીવને સાક્ષાત ગુરુ પ્રસંગેન લભ્યતેયમ હિ જીવને સાક્ષાત ગુરુ પ્રસંગેન લભ્યતેયમ હિ જીવને. આખો શ્લોક લઈએ છીએ. પ્રમુખ ગુરુણાયોયમ સ્વીયાક્ષરૈ સ્થિરીકૃતઃ સાક્ષાત ગુરુ પ્રસંગેન લભ્યતેયમ હિ જીવને પ્રમુખ ગુરુણાયોયમ સ્વીયાક્ષરૈ સ્થિરીકૃતઃ સાક્ષાત ગુરુ પ્રસંગેન લભ્યતેયમ હિ જીવને. એનું આપણે ભાષાંતર સમજીએ. આ સિદ્ધાંતને ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજે પોતાના હસ્તાક્ષરથી લખી સ્થિર કર્યો. સાક્ષાત ગુરુ હરિના પ્રસંગથી આ સિદ્ધાંત જીવનમાં પ્રાપ્ત કરી શકાય છે. આટલો અર્થ અહીંયા સમજવાનો છે. શ્લોક નંબર 114. અયમેવ સ સિદ્ધાંતો અયમ એવ સ સિદ્ધાંતો એટલે કે તે સિદ્ધાંત એટલે કે આ જે સિદ્ધાંત છે ઉપર વાત થઈ છે પ્રમાણે કેવો છે? મુક્તિપ્રદ સિદ્ધાંત કેવો છે? મુક્તિપ્રદ એટલે મુક્તિ આપનારો, મુક્તિપ્રદ શબ્દ છે. સનાતન એટલે કે હંમેશા સનાતન છે, જેનો ક્યારે નાશ નથી.
ઉચ્યતે દર્શનમ દિવ્યમ અક્ષર પુરુષોત્તમમ. તો આ જે દિવ્ય અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે, દર્શન છે, એને ઉચ્યતે એટલે એને કહેવાય. આ સિદ્ધાંતને, જે મુક્તિપ્રદ સનાતન સિદ્ધાંત છે, એને દિવ્ય અક્ષર પુરુષોત્તમ દર્શન કહેવાય. શ્લોક નંબર 114 114. અયમેવ સ સિદ્ધાંતો 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 મુક્તિપ્રદ સનાતનઃ મુક્તિપ્રદ સનાતનઃ મુક્તિપ્રદ સનાતનઃ મુક્તિપ્રદ સનાતનઃ મુક્તિપ્રદ સનાતનઃ મુક્તિપ્રદ સનાતનઃ અયમેવ સ સિદ્ધાંતો મુક્તિપ્રદ સનાતનઃ અયમેવ સ સિદ્ધાંતો મુક્તિપ્રદ સનાતનઃ અયમેવ સ સિદ્ધાંતો મુક્તિપ્રદ સનાતનઃ. સેકન્ડ લાઇન. ઉચ્યતે દર્શનમ દિવ્યમ ઉચ્યતે દર્શનમ દિવ્યમ ઉચ્યતે દર્શનમ દિવ્યમ ઉચ્યતે દર્શનમ દિવ્યમ ઉચ્યતે દર્શનમ દિવ્યમ. અક્ષર પુરુષોત્તમમ અક્ષર પુરુષોત્તમમ અક્ષર પુરુષોત્તમમ અક્ષર પુરુષોત્તમમ. સેકન્ડ લાઇન. ઉચ્યતે દર્શનમ દિવ્યમ અક્ષર પુરુષોત્તમમ ઉચ્યતે દર્શનમ દિવ્યમ અક્ષર પુરુષોત્તમમ. આખો શ્લોક બોલીએ છીએ. અયમેવ સ સિદ્ધાંતો મુક્તિપ્રદ સનાતનઃ ઉચ્યતે દર્શનમ દિવ્યમ અક્ષર પુરુષોત્તમમ. અયમેવ સ સિદ્ધાંતો મુક્તિપ્રદ સનાતનઃ ઉચ્યતે દર્શનમ દિવ્યમ અક્ષર પુરુષોત્તમમ. ભાષાંતર સમજીએ. તે આ સનાતન મુક્તિપ્રદ સિદ્ધાંતને જ દિવ્ય અક્ષર પુરુષોત્તમ દર્શન કહેવામાં આવે છે. શ્લોક નંબર 115. સિદ્ધાંતમ પરમમ દિવ્યમ એતાદૃશમ વિચિંતયન. એતાદૃશમ શબ્દ છે એટલે કે આવા પરમ દિવ્ય સિદ્ધાંતને, સિદ્ધાંતનું વિચિંતયન એટલે ચિંતન કરતા કરતા, વિચિંતયન વિશેષ ચિંતન કરતા કરતા. સત્સંગમ એટલે સત્સંગને, નિષ્ઠયા એટલે નિષ્ઠાથી. કુર્યાત શબ્દ છે, પછી આનંદ શબ્દ છે એટલે ત્યાં કુર્યાદની જગ્યાએ કુર્યાદ થઈ ગયો છે. કુર્યાદ. અહીંયા દા દેખાય છે એનું કારણ છે આનંદ ઉત્સાહ પૂર્વકમ. કેટલા શબ્દો છે? આનંદ ઉત્સાહ પૂર્વકમ. તો આનંદ ઉત્સાહ પૂર્વકમ કરવો, કુર્યાદ એટલે કરવો. શ્લોક નંબર છે 115. સિદ્ધાંતમ પરમમ દિવ્યમ 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 સિદ્ધાંતમ પરમમ દિવ્યમ. એતાદૃશમ વિચિંતયન એતાદૃશમ વિચિંતયન એતાદૃશમ વિચિંતયન
एतादृशं विचिन्तयन् एतादृशं विचिन्तयन् सिद्धान्तं परमं दिव्यमेतादृशं विचिन्तयन् सिद्धान्तं परमं दिव्यमेतादृशं विचिन्तयन् सिद्धान्तं परमं दिव्यमेतादृशं विचिन्तयन् सेकेंड लाइन फर्स्ट पार्ट सत्संगम निष्ठया कुर्यात् 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 आनन्दोत्साहपूर्वकम् 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 सत्संगं निष्ठया कुर्यादानन्दोत्साहपूर्वकम् सत्संगं निष्ठया कुर्यादानन्दोत्साहपूर्वकम् सत्संगं निष्ठया कुर्यादानन्दोत्साहपूर्वकम् आखो श्लोक बोलिए छे सिद्धान्तं परमं दिव्यमेतादृशं विचिन्तयन् सत्संगं निष्ठया कुर्यात् आनन्दोत्साहपूर्वकम् सिद्धान्तं परमं दिव्यमेतादृशं विचिन्तयन् सत्संगं निष्ठया कुर्यादानन्दोत्साहपूर्वकम् હવે આપણે એને ભાષાંતર સમજીએ આવા પરમ દિવ્ય સિદ્ધાંતનું ચિંતન કરતા કરતા નિષ્ઠાથી અને આનંદ ઉત્સાહપૂર્વક સત્સંગ કરવો. હવે આપણે વિદાય મંત્ર એનું ગાન કરીએ. તનોતુ સકલે વિશ્વે પરમાનંદ મંગલમ સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમઃ.